નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો આજે આપણે આવી પહોંચ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે. આજે સંપૂર્ણ રીતે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈશું અને દરેક જગ્યાઓ તમને બતાવીશું અહીંયાની, અને ખાસ વિશેષતાઓ શું છે તે પણ આ વિડીયોમાં કવર કરવાના છીએ. મારી પાછળ દેખાતું આ સ્ટેચ્યુ 182 મીટરની હાઇટ ધરાવે છે અને સ્ટેચ્યુનો ફેસ સરદાર સરોવર ડેમ તરફ રાખવામાં આવેલો છે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનું એક સ્વપ્ન હતું કે 3 રાજ્યોની બોર્ડર ઉપર એક ડેમ બને અને 3 રાજ્યોને આનાથી ફાયદો થાય. સ્ટેચ્યુની હાઇટ 182 મીટર રાખવાનું પણ એક કારણ છે. ગુજરાતની ટોટલ વિધાનસભા સીટ છે 182 અને તેને જ અનુલક્ષીને સ્ટેચ્યુની હાઇટ 182 મીટર ડિસાઇડ કરવામાં આવી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ સાધુ બેટ ઉપર કરવામાં આવેલું છે અને તેની એક તરફ વિંધ્યાચલ પર્વતમાળા છે અને એક બાજુ સાતપુડા પર્વતમાળા છે અને બંને વચ્ચેથી નર્મદા રિવર વહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુઇંગ ગેલેરી પણ છે, જે સરદાર પટેલની છાતીની તરફ કરવામાં આવેલી છે. અને વ્યુઇંગ ગેલેરી ત્યાં કરવાનું પણ એક કારણ છે કે સરદાર પટેલનું એ સ્વપ્ન હતું કે સરદાર સરોવર ડેમ બને, અને તેમનું સ્વપ્ન આજે પૂરું થઈ ગયું છે. તો તેમના હૃદયમાંથી તમે સરદાર સરોવરને જોઈ શકો તેના માટે વ્યુઇંગ ગેલેરીનું એરેન્જમેન્ટ તેમની 152 મીટરની હાઇટ ઉપર સ્ટેચ્યુમાં કરવામાં આવેલું છે, જ્યાં તેમનું હાર્ટનો પાર્ટ કહેવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઘણી બધી વિશેષતા ધરાવે છે. તેમાંની એક વિશેષતા એ કહું કે 100 વર્ષ પછી આ બ્રોન્ઝ કલરનું જે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાઈ રહ્યું છે તે ગ્રીનિશ કલરનું થઈ જશે. તેની પ્રોસેસનું કારણ છે નેચરલ એજિંગ એટલે કે ઓક્સિડેશન, અને તેના કારણે આ બ્રોન્ઝ કલરનું સ્ટેચ્યુ 100 વર્ષ પછી ગ્રીન કલરનું થઈ જશે. આશરે 3000 કારીગરો અને 300 એન્જિનિયર દ્વારા મળીને L&T દ્વારા આ સ્ટેચ્યુનું નિર્માણ કરવામાં આવ્યું હતું, માત્ર ને માત્ર 3.5 વર્ષમાં, અને તેનો વર્લ્ડ રેકોર્ડ આજે પણ L&T પાસે છે. આશરે 3000 કરોડ જેટલો ખર્ચો આવ્યો હતો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં, અને અહીંયા જોઈતી ધાતુ માટે લગભગ 10 કરોડ જેટલા ખેડૂતોએ આ સ્ટેચ્યુ બનાવવા માટે ધાતુનું દાન કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર વ્યુઇંગ ગેલેરી તરફ જવા માટે 4 લિફ્ટનું એરેન્જમેન્ટ કરવામાં આવેલું છે. તે વર્લ્ડની સેકન્ડ ફાસ્ટેસ્ટ લિફ્ટ છે, અને જો તમે ત્યાંથી વ્યુઇંગ ગેલેરી તરફ જવા માંગો છો તો માત્ર ને માત્ર 30 થી 35 સેકન્ડમાં તમે વ્યુઇંગ ગેલેરી જે 153 મીટરની હાઇટ ઉપર આવેલી છે ત્યાં સુધી તમે પહોંચી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાંધકામ એ રીતે કરવામાં આવેલું છે કે હાઈએસ્ટ ફ્રીક્વન્સી વાળો જો ભૂકંપ પણ આવશે તો પણ સ્ટેચ્યુને કોઈ પણ નુકસાન નહીં થાય, અને જો પવન 100 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પણ ફૂંકાશે તો પણ આ સ્ટેચ્યુને કોઈ પણ નુકસાન નહીં થાય. સ્ટેચ્યુમાં જે વેસ્ટ જોવા મળે છે, જે પહેરેલું છે, તેના બટનનો વ્યાસ 1.1 મીટર છે, અને પગના અંગૂઠાની વાત કરીએ તો 3.6 મીટરની હાઇટ ધરાવે છે. તો આ હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની અમુક રસપ્રદ વાતો. હવે હું તમને એન્ટ્રી ટિકિટ્સ માટે કહી દઉં. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઇટ ઉપરથી તમે અહીંયાની ટિકિટ બુકિંગ કરી શકો છો. એક બેઝિક ટિકિટ છે, એક એક્સપ્રેસ ટિકિટ છે. એક્સપ્રેસ ટિકિટમાં તમે એન્ટ્રી ટિકિટ અને વ્યુઇંગ ગેલેરીની ટિકિટ બંને કવર થઈ જાય છે. બેઝિક ટિકિટ્સ લો છો તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી ટિકિટ સિવાય પણ વ્યુઇંગ ગેલેરી માટે એક સેપરેટ ટિકિટ લેવી પડશે. તે ફરજિયાત છે જો તમારે વ્યુઇંગ ગેલેરી તરફ જવું હોય તો. અત્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મેઇન એન્ટ્રીની અંદરની તરફ આ ગાર્ડન તરફ ઊભા છીએ. મેઇન એન્ટ્રીમાં અમુક ફોર્માલિટીઝ છે, સિક્યુરિટી ચેકિંગ છે, અને તેના બાદ તમને અંદર એન્ટ્રી મળે છે. અત્યારે ગાર્ડન તરફથી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જઈશું. જોવા મળતા દરેક આકર્ષણ તમને કવર કરીને બતાવીશું. તો ચલો શરૂ કરીએ. Ice in my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play and I've got something to say, yeah. I work hard each and every day, I get lost in the words I say. नमस्ते, स्टैच्यू ऑफ यूनिटी पे आपका स्वागत है।
तो यहाँ सर ये जो फोटोग्राफी हम जिस जगह पे खड़े हैं ये ओरिजिनल जगह है। पहले ऐसा था, मोदी साहब इस जगह को पहली बार देखने के लिए आए थे। उस टाइम की फोटोग्राफी 2010 की। यहाँ नर्मदा रिवर के बीच में ऐसे साधु हिल्स था, उसको कट करके लेवल करके स्टेच्यू ऑफ यूनिटी बनाया है। और ये गैस बलून छोड़ा था हाइट डिसाइड करने के लिए 182 मीटर्स। और ये जो फोटोग्राफ है वो 31 अक्टूबर 2013 में भूमि पूजन हुआ था, उस टाइम की फोटोग्राफ है। और ये जो फोटोग्राफ है वो 31 अक्टूबर 2018 में इनॉग्रेशन हुआ था, उस टाइम की फोटोग्राफ है। ये सभी गुजरात के मंत्रिमंडल की फोटोग्राफ है। ये सभी गवर्नमेंट ऑफिसर है और ये L&T कंपनी के इंजीनियर्स है। और जिन्होंने प्रतिमा की डिजाइन बनाई है वो आर्किटेक्ट है डॉक्टर राम वांजी सुथार। वो महाराष्ट्र के थे, गोंडुरगांव और ढुल्ला डिस्ट्रिक्ट के। अब एज 99 हो गई है और ये उनके सन है अनिल सुथार, उन्होंने हेल्प की है। और ये जो फोटोग्राफ है वो नर्मदा नदी के आसपास आदिवासी लोग रहते हैं, तो उसका जीवन कैसा है उसकी फोटोग्राफ है। तो ये बांस में से अलग अलग वस्तुएं बनाते हैं, पिठोड़ा पेंटिंग है, भरत गुत्थन है, तो इससे उसको रोजगारी भी मिलती है। और ये जो फोटोग्राफ है वो सरदार सरोवर डैम बना तो पीछे गांव भी थे, तो उन लोगों का दूसरी जगह पे स्थलांतर हो गया, तो कैसे विकास हो गया, कैसे लाभ मिले उसकी फोटोग्राफ है। और ये जो फोटोग्राफ है वो इंजीनियर्स की फोटोग्राफ है। स्टेच्यू बनाने के लिए 250 जितने इंजीनियर थे, 3000 जितने वर्कर्स थे, तो उन लोगों ने दिन रात मेहनत करके काम किया, तो 3.5 साल में पूरा स्टेच्यू कंप्लीट हो गया। और ये जो फोटोग्राफ है शाम को लाइटिंग शो रहता है, लेजर शो, उसकी फोटोग्राफ है 7:45 बजे स्टार्ट होगा। और ये सरदार साहिब का फेस रखा है, ये 14 फीट का है। ओरिजिनल ऊपर फेस है वो 5 गुना बड़ा है, 70 फीट का। थैंक यू। અત્યારે આપણે પેલી જગ્યાએથી આ જગ્યા ઉપર આ સરદાર વલ્લભભાઈનો જે ચહેરો છે 14 ફીટ ઊંચો છે અને સ્ટેચ્યુમાં 70 ફૂટનો ચહેરો છે। આબેહૂબ ચહેરાની પ્રતિમા અહીંયા મૂકવામાં આવેલી છે। આ પૂરી હવે તમને આગળ લઈ જાઉં। અત્યારે જે આપણે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છે ટોટલ મેટલનું છે અને એઝ સચ એ રીતે બનાવવામાં આવ્યું છે કે જે સ્ટેચ્યુનું બનાવવાનું હતું ત્યારે ધાતુનું દાન લેવામાં આવ્યું હતું। લગભગ 1,70,000 ગામડાઓમાંથી 10 કરોડ ખેડૂતોએ મેટલનું એઝ સચ દાન આપ્યું હતું। કંઈક ઓજાર છે, કંઈક ચેન છે, કંઈ સાયકલના ચક્કર આપેલું છે। તો એઝ સચ આ એક રિપ્રેઝન્ટ કરે છે કે કેવું દાન ખેડૂતો દ્વારા આ સ્ટેચ્યુ બનાવવામાં આપવામાં આવ્યું હતું। આગળ તમને એક વસ્તુ બતાવું અહીંયા। તો જ્યારે ધાતુનું દાન લેવાનું હતું ત્યારે જે ફ્લેગ લગાવવામાં આવ્યો હતો ફર્સ્ટ, એ ટ્રક ઉપરનો પહેલો ટ્રક છે ને આ જે હથોડો છે એ ખેડૂતે એમ જ દાન કર્યો હતો, પોસ્ટ થ્રુ, કોઈ નામ નથી અને તેને અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલો છે। ખરેખર રસપ્રદ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે। જો તમે ચોક્કસથી મ્યુઝિયમમાં પધારો તો બધી જ ઇન્ફોર્મેશન તમે જોજો। હવે આપણે વ્યુઇંગ ગેલેરી તરફ ઉપરની તરફ જઈએ। અત્યારે આપણે લિફ્ટની મદદથી ઉપરની તરફ આવી ચૂક્યા છે। માત્ર 35 સેકન્ડ લાગી ઉપરની તરફ આવવા માટે। હવે આપણે વ્યુઇંગ ગેલેરી તરફ જઈએ। આ એન્ટ્રી પોઈન્ટ છે વ્યુઇંગ ગેલેરીનો। અંદરની તરફ આપણે હવે અહીંયાથી તમને રમણીય દ્રશ્ય બતાવું આગળ। અત્યારે આપણે જ્યાં ઊભા છે આ વ્યુઇંગ ગેલેરી છે અને આ ઉપર જે બટન દેખાય છે ઉપરની સાઈડ ઉપરથી સેકન્ડ બટન છે। વેસ્ટ જે પહેરેલું છે એનું સેકન્ડ બટન છે। ત્યાંથી આપણને આ વ્યૂ મળી રહ્યો છે। 135 મીટરની હાઈટ અને 45 માળ કહેવાય અને 35 સેકન્ડમાં અમે કેલ્ક્યુલેટ કર્યું, 35 સેકન્ડમાં આટલી હાઈટે પહોંચી ગયા। હવે હું તમને અહીંયાના વ્યૂ બતાવું અને પછી આપણે આગળની તરફ જઈએ।
અત્યારે આપણે મ્યુઝિયમમાં અંદરથી ઉપરની સાઈડ તરફ આવ્યા છે. મારી આ તરફ જોઈએ તો સામે સરદાર સરોવર ડેમ દેખાય છે. આ સામેની સાઈડ ઉપર મેઇન એન્ટ્રી છે અને આ પૂરું પાણી અને સામે સરદાર સરોવરના અત્યારે 5 દરવાજા ખુલ્લા છે. આ બધું પાણી છે અને સ્ટેચ્યુ એક્ઝેક્ટલી ઉપર. હવે આપણે અહીંયા ઉપરની તરફ જઈએ અને ત્યાંથી તમને વ્યૂ બતાવું. મારી ડાબી સાઈડ ઉપર વિશ્વવન છે. ચલો હવે ઉપરની તરફ જઈએ આપણે. અત્યારે આપણે ઉપરની તરફ આવ્યા છે અને પાછળની સાઈડ ઉપર આ પૂરો અંગૂઠો છે. આપણે કીધું 3.6 મીટરની હાઈટ છે આ અંગૂઠાની. હવે અહીંયાથી ખરેખર સુંદર દ્રશ્યો દેખાય છે એ હું તમને બતાવું. અત્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને મ્યુઝિયમની ઉપરની સાઈડ ઉપર ઊભા છે. સામેની સાઈડ ઉપર એક્ઝિટ છે. આશા રાખું છું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની આપેલી આજની ઇન્ફોર્મેશન તમને ગમી હશે અને કોમેન્ટ કરીને અવશ્યથી જણાવજો કે આ અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. હવે હું આ વિડીયોને અંત આપીશ. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપીને ફેમિલી અને ફ્રેન્ડ સાથે અવશ્યથી શેર કરજો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત જો તમે ના લીધી હોય તો ચોક્કસથી લેજો. હવે ફરીથી મળીશું એક નવી જગ્યા એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.